સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે। બીજેપીએ આ વખતે તેને મોદીની ગેરંટી નામ આપ્યું છે। તો આવો જાણીએ બીજેપીનો ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો 2009 થી 2024 વચ્ચે કેટલો બદલાયો છે અને સાથે જ સમજીશું કે ચૂંટણીઓમાં આ ઘોષણાપત્રોનું ખરેખર મહત્વ છે કેટલું। નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ। દરેક રાજકીય પક્ષ પોતપોતાના ચૂંટણીના વચનો જાહેર કરે છે અને દેશ માટે પોતાનું એક વિઝન જનતાની સામે રાખે છે અને તેના આધારે વોટ માંગવા જનતાની વચ્ચે જાય છે। ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે। આને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે। આ સંકલ્પ પત્રમાં 65 વખત મોદી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2014 સાથે તુલના કરીએ તો 2014માં માત્ર 3 વખત મોદી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। 2009, 2014, 2019, 2024ના મેનિફેસ્ટોના એનાલિસિસમાંથી ઘણી રસપ્રદ બાબતો બહાર આવી છે। યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન સતત 4 વખત ભાજપના મેનિફેસ્ટોમાં મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે। 2009 અને 2014માં બીજેપીના ચૂંટણી ઢંઢેરાને ઘોષણાપત્ર જ કહેવામાં આવતું હતું, પરંતુ 2019થી તેને સંકલ્પ પત્ર કહેવામાં આવે છે। મેનિફેસ્ટોના કવર ફોટો પણ બદલાઈ ગયા છે। 2009માં અટલ અડવાણી અને રાજનાથસિંહ હતા। 2014માં કવર પર નરેન્દ્ર મોદીની સાથે ભાજપના 10 નેતાઓ હતા। આ બાદ 2019માં કવર પર માત્ર નરેન્દ્ર મોદીની તસવીર હતી અને હવે 2024માં નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા દેખાય છે। વાત કરીએ ભ્રષ્ટાચાર શબ્દ વિશે તો 2009માં 48 વખત, 2014માં 20 વખત, 2019માં 14 વખત, જ્યારે 2024માં 3 વખત તેનો ઉલ્લેખ જોવા મળ્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખું, આ શબ્દનો ઉલ્લેખ 2009માં 5 વખત, 2014માં 31 વખત, 2019માં 38 વખત અને 2024માં તો 59 વખત તેનો ઉલ્લેખ જોવા મળ્યો છે। વાત કરીએ મોંઘવારી શબ્દ વિશે, 2009માં 6 વખત, 2014માં 7 વખત, 2019માં 0 વખત અને 2024માં માત્ર એક જ વાર તેનો ઉલ્લેખ જોવા મળ્યો છે। રોજગારી શબ્દ પણ 2009માં 26 વખત હતો, 2014માં 27 વખત, 2019માં 3 વખત, જ્યારે 2024માં 30 વખત વપરાયેલો છે। અહીં દર્શક મિત્રો, તમને પ્રશ્ન થશે કે આ ચૂંટણી ઢંઢેરાઓનું ખરેખર આ ડિજિટલ અને ફાસ્ટ જમાનામાં મહત્વ છે? તો આનો જવાબ હા છે। એક અભ્યાસ પ્રમાણે બધા જ ચૂંટણી શાસ્ત્રી એક વાત સાથે સહેમત થયા છે કે આપણી ચૂંટણી રાજનીતિમાં 10 થી 15% વચ્ચેના મતદારોનો એક એવો વર્ગ ઉભરી રહ્યો છે જે પોતાનો મત આપવા છેલ્લી ઘડી સુધી વિચાર કરે છે। મતદારોનો આ વર્ગ ના જાતિ, ના ધર્મ, ના કોઈ વિચારધારાથી પ્રભાવિત થાય છે। 2022 ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતી લેવાઈ, પણ આ બાદ ત્યાંના ઉત્તર પ્રદેશ ભાજપ બીજેપીએ વડાપ્રધાન કાર્યાલયની માંગ પર એક રિપોર્ટ તૈયાર કર્યો જે 80 પન્નાનો હતો। તેમાં આંખ ઉગાડે તેવી હકીકત સામે આવી, જેમ કે ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશના વિધાનસભાના ઇલેક્શન્સમાં આ જીતમાં ફેન્સ એટલે કે દિવાલ પર બેઠેલા આ 15 થી 20% વોટર્સનો બહુ મોટો સિંહ ફાળો હતો। જો આ વોટર્સ બીજેપીની તરફ ના ઝૂકતા તો કદાચ સમાજવાદી પાર્ટી સરકાર બનાવી જાત। હવે વાત કરીએ આ ઘોષણાપત્ર કઈ રીતે લોકોના જનમાનસ પર અસર કરે છે। તો હમણાં જ થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેના ઘોષણાપત્રમાં જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી અને આ પછી તરત જ વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પણ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી। અહીં એક વાત તો ચોક્કસ છે કે ઘોષણાપત્રો સમાજના કોઈને કોઈ ચોક્કસ તબક્કાને અસર તો કરે જ છે। બીજેપી અને કોંગ્રેસના ઘોષણાપત્રની તુલના કરીએ તો કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોને ન્યાયપત્ર કીધો છે અને સ્ત્રી, યુવા, ખેડૂત અને નબળી જાતિઓને પોતાની તરફ ખેંચવાની વાત કરી છે, જ્યારે બીજેપીએ સંકલ્પ પત્રના કેન્દ્રમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી રાખ્યા છે। તો હવે એ તો 4 જૂન જ ખબર પડે કે આ પાર્ટીઓ પોતાના મેનિફેસ્ટો દ્વારા કેટલા લોકોને પોતાની તરફ ખેંચી શક્યા છે। નમસ્કાર।